તમે થોડા ઘણા કેવટ બની જાઓ તો રામ તમારી કાથરોટમાં બે પગ મૂકીને બેઠો હશે કે ધોઈ લ્યો હવે. સાહેબ ભક્તિમાં દાદાગીરી જો ખબર પડી કેવટ ને કે આજ ભગવાન રામ આવવાના છે, નદી પાર કરવાના છે. સાહેબ ગામમાં હાથ પડાવી દીધો કે ખબરદાર કાલ કોઈ એક નૌકા લઈને આવ્યા છો તો મારીને તોડી નાખો. કાલ કેવટની એકની નૌકા છે, પછી જોઉં છું મારો બાપ કેમ તરે. આપણે તરવા હાટું એની પાસે તળખલા નાખી છે કે અમને ભવસાગર તાર. આજ એને ખબર પડવી છે એક તરવું કેટલું અઘરું હોય છે. એટલે આજ જો રામને હાકા ન કરાવી દઉં તો કેવટ નહીં. અરે સાહેબ જડબે સલાકો કોઈને ઘોડું નહીં નદીમાં. અને કેવટ એક ઘોડી લઈને બેઠો ને એ આગો બેઠો. આમ ઓલા આવ્યા કે ઘોડી વાળો ક્યાં છે સાહેબ? ત્યારે એને કેવટે કીધું ગોતવો પડે ને કે અમી ગોતીને મારા બાપ તને મરી ગયા, આજ તું માઇન્ડ કાંઈ આવ્યો છો મારા હાથમાં. અહીંયા બેઠો છું કે અમારે નૌકામાં બેવું. મારી નૌકા નહીં કે પણ બીજા કોઈની છે ને ન હોય એમાં હું શું કરું? ઢબઢબી નીકળો. ખબર તો પડે ને કેમ તરાહી. હે ભવસાગર તારનારા બાપ, હવે કેમ નદી તરાહી તો જોતું. અને અમે ભવસાગર તરવા હાટું તારા નામ લઈને ગાંડા થઈ જાય છે કે પણ ગાંડા કેવટ હવે મને તું યાર હું કામ હેરાન કરીશો? ના હેરાન નથી કરતો પ્રભુ, તું કે તને ઉતરાય આપું. કે ના એવો હું લોભિયો નથી, એવો બિલકુલ મને એવો લોભ નથી કે તમે મને એટલું આપી ગયો ને હું. પણ હું તમારા ધંધા ઓળખું છું. લે ભગવાનને એમ કે હું તમારા ધંધા ઓળખું છું. તમારા પગની રજ છે નહીં ખરેખરી રજ તમારી કામણગારી એ મારી નામ નારી બની જાય જીગિયા રજ તમારી. એ મારા બાપ તારી રજ છે ને કામણગારી છે. તને ઓલા પથ્થર ને શિલા ને અડી ગઈ તો શિલા માલી એમ કે બાઈ ઊભી થઈ. હવે આ તો લાકડાની છે અને આને તારી રજ ઉડે નહીં. હોડી માલી બાઈ બને તો એકનું પૂરું નથી પડતું, બીજીનું પૂરું કેમ કરવું? રજ તમારી કામણગારી એ મારી નાવ નારી બની જાય જી. આ તો અમારા એ રંગ જનની હેજિયા જીવિકાએ ટળી જાય. માટે પગ ધોવા ગયો હે રઘુરાય જી, ધોવા ગયો ને હે નારાયણ તારા પગ મને ધોઈ લેવા. કે પણ ગાંડા બાંડા કઈ બીજું કાઈ નહીં. ગાંડો ગણો ઘેલો ગણો જેવો ગણો એવો મારા બાપ, પણ પગ ધોયા વગર મારી નાવમાં ગડવાનો દો કે હવે ધોઈ લે બીજું શું. રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ અહીંયા પૂંજી અમારા બારોટદેવ ઉપસ્થિત છે. રાજુભાઈનું ખૂબ મોટું ખેડાણ છે, શાસ્ત્રો ઉપર પણ એનું ખેડાણ છે. પણ આમાં મને જે થોડી ઘણી ખબર પડે, આમાં કાંઈ મારી હોશિયારીની વાત નથી કરતો. અને મેં પહેલા કીધું કે આ તો કોક પાસે સાંભળ્યું હોય તમારે સામે રજૂ કરી. હું તો ટપાલી છું, આમાં મારા ઘરનો કાંઈ માલ નથી ભાઈ. અને થોડો ઘણો હશે તો હશે, અને હાવ એમણામ તો હલાતું નથી બાપા. હે તમારી ગાડીમાં બેટરી ન હોય ને અને એક તમારી હવા ન હોય તો ગાડી ભલે 3 કરોડની હોય, નો હાલે ને નો હાલે. એમાં બેટરી પોતાની જોવે અને હવાય તમારી જ જોવે સાહેબ. અગર 4 વ્હીલમાં હવાની કિંમત કોઈ નથી ભાઈ. ભલે કોઈ પણ 5 કરોડની ગાડી હોય કે આપણી 5 લાખની 50 લાખની ગાડી હોય, પણ એમાં હવાની કિંમત તો કોઈ દેવું નથી થયું કે ફલાણી કંપની વાળો ગાડી પુરાવા ગયો હવા તો એ હવાવાળાએ એટલા પૈસા લીધા, અને ટ્રેક્ટર વાળો પુરાવા ગયો તો હવા નહીં. હવાના હરખા જ હોય, હવા બધાને હરખી હોય. એમાં આ રાયના દાણા બધા હરખ્યા હોય. આ તો વ્યવસ્થાના ભાગરૂપે આગળ પાછળ બેઠા હોય છે સાહેબ. બાકી આમાં અને બધાની એક હરખ્યું. જો બાયું હોય કે આદમી હોય, જીવ એક જ હરખો. બાઈ ગુજરી જાય તોય કહેવાય કે જીવ વયો ગયો, ને આદમી ગુજરી જાય તોય જીવ વયો ગયો. એમ જ કહેવાય કે બાયું ગુજરી જીવતી વહી ગઈ એમ ન કહેવાય. એમાં નાની એવી જીવ તૂડી હતી નહીં, એમાં જીવ તો હરખો જ હોય. પેલો પ્યાલો મારા ગુરુજીએ પાયો, બીજે રંગની હેલી, ત્રીજો પ્યાલો પછી રોમે રોમે લાગ્યો, અને ચોથે મર્યાદા હાવ મેલી, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી. એક
ભજનનો અને ભક્તિનો માર્ગ એક આખો જુદો છે, અને એની અંદર તમને અપજસ અને ટીકા સિવાય બીજું મળે નહીં. મીરાને ટીકા મળી, નરસિંહને ટીકા મળી. મીરાબાઈને કીધું ને કે તમે આ રજવાડાની રીત નથી. મીરા ક્યાં ચિત્તોડની મહારાણી, કલ્પના તો કરો સાહેબ. રાણા ભોજના અર્ધાંગના, એનાથી રાણા આદિત્ય, એનાથી રાણા વિક્રમ, અને એનાથી રાણા ઉદયસિંહ, અને ઉદયસિંહ નો દીકરો એટલે મહારાણો પ્રતાપ. મહારાણા પ્રતાપના સગા મોટીમાં, કહેવાનો મતલબ આ જેના ઉજળા ઇતિહાસો હોય અને ઈ પરંપરા અને ઈ વખતની ઈ મર્યાદા, પણ જેને હરી અડી જાય સાહેબ, એક કાળોતરો નાગ કોઈને અડી જાય તો આખો લીલો કાચ કરી નાખતા હોય, તો જે લીલો કાચ છે અખિલ બ્રહ્માંડનો માલિક, ઈ અડી જાય તો પરિસ્થિતિ કેવી થતી હોય છે. હે, પછી નરસિંહ મહેતાને કહેવું પડે કે હા બાપા તમે કયો એવા, જેવા રે એવા, તમે કયો એવા. આ ભક્તિનો માર્ગ બે જાવ બસ. એટલો હા, એટલી માયા પાસે માયા ઘડીક ભલે પડી. હા, છોકરાઓને તાળીઓથી વધાવો. નાના નાના છે પણ સરસ કામ કરી. અને એક જે સેવા કરતા હોય, સ્વયંસેવક બનીને અથવા તો કાંઈ પણ સેવા કરતા હોય ને, હું વિશ્વાસથી કહું સાહેબ, જે સેવા કરતો હોય ને એના હૃદયમાં કૃષ્ણ આવે આવે ને આવે, બીજું કોઈ ના આવે. તમારે જ્યાં લખો ત્યાં લખો. શું કામ? જ્યારે વિષ્ણુ યાગ ની પ્રસ્તાવના મૂકી ભગવાન કૃષ્ણ પાસે આવીને પાંડુ હોય, ધર્મરાજ યુધિષ્ઠિરે આવીને મહારાજ યુધિષ્ઠિરે એટલું કીધું કે ગોવિંદ એક વિચાર આવે છે કે શેનો? કે અમારે વિષ્ણુ યાગ કરવો છે. સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ ભગવાન કૃષ્ણ જ્યાં ઉપસ્થિત છે, ત્યારે બોલે છે ધન્યવાદ આપું છું આપને. એ મહારાજ યુધિષ્ઠિર, આપને હું ધન્યવાદ આપું છું, અને કરવો જ જોવે. તક તો ગોવિંદ એ કહ્યો તમે શું મદદ કરશો આમાં? આ એકલા ન થાય, બધાને સાથે જોડાવવું પડે. અને ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે બાપુ મહાભારતમાં કે મહારાજ યુધિષ્ઠિર, એ અર્જુન, એ ભીમસેન, એ સહદેવ, એ નિકોલ, તમે જો યજ્ઞ કરતા હોવ તો પત્રાવળિયું આ કૃષ્ણ ઉપાડશે, સેવક તમારો કૃષ્ણ બનશે. અને ભગવાનનું ધાર્યું કરો ને એટલે એ તમારો સેવક ઈ થઈ જાય. નકર સેવક એના છીએ આપણે, પણ ઈ સેવક બની જાય. એનું ધાર્યું કરો તમે. ઈ કે એમ કરવા જાઓ તો ઈ એમ કે તારો રથે હું હાકી, તારો સારથી બની જાઓ. ગાંડીવ લઈ હાથમાં અર્જુન થાયુવાન. નથુભાઈ બહુ ગાયું મેં આ ભાવગીત. હે, ગાંડીવ લઈ હાથમાં અર્જુન થાયુવાન, તારો સારથી બની ઉભો છે યોગેશ્વર ભગવાન. તમે કોઈ પણ ગમે ત્યારે કાર્ય કરશો અને થોડા ઘણા તમે કહેવાય ગયો અર્જુનને ચીલે ચાલશો, ત્યારે માન લેવાનો થોડો ઘણો સારથી બનીને કૃષ્ણ તમારે આરે ઉભો છે.